નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આપણી સહિયાર યુટ્યુબ ચેનલ ટ્રિકી નોલેજમાં। તો દોસ્તો, જે રીતે તમે જોઈ રહ્યા છો કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મેરિટ કેટલું રહેશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે કઈ તારીખે થશે। દોસ્તો, હાલમાં જે ફિઝિકલના જે માર્ક છે એ ડિક્લેર થયા છે, જે ઓફિશિયલ સાઇટ ઉપર પણ તમે ચેક કરેલા હશે। અને સાથે સાથે દોસ્તો તમને કહી દઉં કે મેરિટ કેટલું રહેશે તેના પણ પ્રશ્નો અને તમારા જે કમેન્ટ્સ છે આવી રહી છે। તો દોસ્તો, એના ઉપર જ આજનો આપણો વિડીયો છે અને મહત્ત્વની વસ્તુ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે કઈ તારીખે થશે એની પણ તમને વાત કરવાનું છું। તો દોસ્તો, જો તમે અમારી ચેનલમાં નવા હોય અથવા તમે પ્રથમવાર વિઝિટ કરી રહ્યા હો તો અમારી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવતા બેલ આઇકનને પણ પ્રેસ કરી દો કે જેથી આવનારા વિડીયોઝ છે તેની અપડેટ તમને તુરંત મળી જાય। સાથે સાથે વર્ક 3 છે તેના વિડીયોઝ પણ ચાલુ કરી દીધા છે અને ટ્રિક સાથે બનાવીએ છીએ તો તે પણ તમને અમારા પ્લેલિસ્ટમાં મળી શકશે। અને સાથે સાથે ડેઇલી ભરતીનો અપડેટ પણ મૂકી રહ્યા છીએ જેથી તમે પણ અપડેટ રહો અને એક્ટિવ રહો। તો દોસ્તો, વધારે ટાઈમ ન બગાડતો આજનો જે આપણો કન્ટેન્ટ છે એ સ્ટાર્ટ કરું છું। તો દોસ્તો, પહેલી વસ્તુ છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ તારીખે થશે। તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એ પહેલાં એક મહત્ત્વની વાત છે કે જે તમારું મેરિટ છે એ બહાર પાડશે, કારણ કે બધાને એકસાથે બોલાવે એ તો કંઈ પોસિબલ નથી, અથવા મેરિટ જો બહાર નહીં પાડે તો જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના છે એને જાણ કરવામાં આવશે। દોસ્તો, આ બંનેમાંથી કોઈ પણ એક પ્રોસેસ બની શકે છે અથવા બંને પણ બની શકે, જે રીતનું જે બોર્ડ નક્કી કરે તેના ઉપર હોય છે। અને દોસ્તો, તમારી વારંવાર કમેન્ટ આવે છે કે સર મેરિટ કેટલું રહેશે। તો દોસ્તો, એક મેં વિડીયો છે બનાવેલો હતો મેરિટનો, પણ મને જોઈએ એવો એમાં સંતોષ નહોતો થયેલો, એટલે મેં હવે સર્વે ચાલુ કરી દીધો છે કે મેરિટ કેટલું રહેશે। અને એનો જે ડિસએડવાન્ટેજ છે દોસ્તો, એનો જે ગેરફાયદો છે, ઘણા લોકો પોતાનું સારું દેખાડવા માટે જે છે માર્ક વધારી અને બતાવતા હોય છે દોસ્તો। એટલે જ્યાં સુધી એક પાક્કો સર્વે ન થાય ત્યાં સુધી મારે છે તમારી સાથે કોઈ ખોટી માહિતી શેર નથી કરવી દોસ્તો। એટલે હું પાક્કો સર્વે કરી રહ્યો છું કે જેથી કરીને એક એક્યુરેટ જે રિઝલ્ટ છે એ તમને આપી શકું દોસ્તો। તો એના માટે પાક્કો જે સર્વે છે એ કરી રહ્યો છું અને હવે બહુ ટૂંકા જ સમયમાં 2-3 દિવસમાં લગભગ પૂરો થઈ જશે અને પછી હું તમને એક અપડેટ આપીશ કે આ રીતનું અંદાજો આ રીતનું છે જે રહી શકે છે દોસ્તો। તો તમે ત્યાં સુધી રાહ જુઓ અને તમે જે રીતે કમેન્ટ્સ કરી રહ્યા છો કે સર મારે આટલા માર્ક્સ છે તે પણ તમે અમને કમેન્ટ કરો, અથવા હું તમને કોમ્યુનિટીમાં એક ટેપ પણ લગાવી દઈશ કે જેથી મારો સર્વે છે એ સારામાં સારો થાય દોસ્તો। અત્યાર સુધી મેં લગભગ 4000 જેવા પર્સનને પાસેથી જે રિવ્યૂ લીધેલા છે, તો એમના રિવ્યૂ પ્રમાણે જો જોઈએ તો જનરલમાં જે છે એ 75થી 85ની વચ્ચે જે છે એ મેરિટ જઈ રહ્યું છે કે એટલા માર્ક હોય તો તમારું જે છે ફાઇનલમાં આવી શકે છે દોસ્તો। તો આ રીતનું છે દોસ્તો, એટલે હું હજી શ્યોર નથી કે કેટલું રહેશે। તો દોસ્તો, મારી પાસે આટલી માહિતી હતી। તો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી કહેજો, સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો। મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।